આપણે અત્યારે આવ્યા છીએ વાવ તાલુકાના ડાભલીયાવાસ ગામે પ્રાથમિક શાળા છે. આપણી સાથે રસોડાના સંચાલક છે અને અહીંયાના શિક્ષક છે. સાહેબ કેટલા ધોરણ? 1 થી 5. શિક્ષકો કેટલા? તમે એકલા છો. આપનું વતન? મારે તાપી જિલ્લો. તેજરામભાઈ, તમારું વતનમાં ડાભલીયાવાસ છે. આ રસોડાનું સંચાલન સાહેબ તમારા ધ્યાનમાં આવ્યું કે રસોડાની અંદર બાળકોની સાથે અન્યાય થાય છે, કોઈ રસોડાના ભોજનની અંદર અન્યાય થાય છે, કે જૂતી વ્યવસ્થા પૂરી નથી, જથ્થો પૂરતો નથી મળતો, શાકભાજી નથી હોતું, તમારા ધ્યાને આવ્યું? આવ્યું એટલે અમે તરત એમને જાણ કરેલી જ છે અને એમને કહું છું અને વચ્ચે પ્રોબ્લેમ થાય આજે તમે બનાવો છો રસોડું 5 વખત એસએસપી નો મેમ્બર છો, 5 વખત હું અહીંયા મુલાકાત લીધી, તમે જાતે રસોડું નહીં બનાવતા? હા, તમે ખુદે અમારા આગળ રજૂઆત કરી કે અમે ખુદ આખે જાતે બનાવો, જાતે બનાવીને રસોડું કે બોલો આ લોકો નથી આવતા કે હું જાતે બનાવી ખવડાવું. એટલે કોઈક દિવસ આ બહાર જાવ તો બનાવી નાખે એમ કે કંઈક હદાય એવું ના બરાબર. હવે સાંભળો, કોને કોને ભૂલ આવે છે? તમને એક શિક્ષક છો તમે, અને હું પણ એક શિક્ષક પાસે ભણ્યો છું, બરાબર, અને જાગૃત નાગરિક તરીકે તમને પૂછું છું, સાહેબ કોની કોની ભૂલ છે? સત્ય બોલજો, કુદરત બાળક. એમાં જો આપણે પોતાની મારી પણ બરાબર, સંચાલકને હું જાણ કરું છું, સંચાલકની પણ એ પોતે લાવતા ના હોય. મેં કેટલી વખત કીધું છે એમને, ના કીધું હોય તો એમને પોતાને જ પૂછો તમે. છતાં લાવતા નથી. હું પરદેશી છું, મારે બી તમારી સાથે હળી મળીને રહેવાનું છે. હા, મને મારો અહીંયા કોણ સહારો છે? તમે જ છો. એકબીજાને મારે હું તમારી જોડે છું, મારો નંબર લઈ લેજો, અડધી રાતે જરૂર પડે ફોન કરજો, પણ મને સત્ય બતાવો કે તમે ભલામણ કરી હોય, તમે રજૂઆત કરી હોય અને ન લાવ્યું હોય, ઘટતું હોય, આવું બન્યું ખરી? ના, એટલે મને તો છે, પણ જે મરી મસાલો ને અમુક બાબત છે. હવે આજે કીધું 2 દાડા આવશે, પછી ના આવ્યું, પછી પોતે હાજર ધારો કે હમણાં મારે 30 તારીખે છેલ્લે 30 તારીખ થઈ, એના પછી મહિનો બદલાયો. વર્ધી બુક પોતે લઈ ગયા હતા, વર્ધી બુક જ મને હાથ મેં કેટલી 2 થી 3 વખત કહ્યું ભાઈ મને વર્ધી બુક તો આપો, પોતે વર્ધી બુક પણ મોકલાવી. પછી આજે મારા હાથમાં આવી, હવે મારી રીતે લખ્યું બરાબર. મેં તો ઓનલાઈન કરવાની હોય છે, આપણે હાજરી ઓનલાઈન કરવાનું હોય છે, અને શાળામાં બને એ રીતે હું ઓનલાઈન કરું. બાળકોને બી પૂછી શકો તમે. સાહેબ, ગોધીને સરદારના ગુજરાતની અંદર ખોટું થાય છે એવું તમને દેખાય? ખોટું થાય છે એવું તમને દેખાય છે? હવે ખોટું એટલે હું એકલો છું ને, એટલે તમને હું નથી કહેતો, તમને એવું દેખાય છે કે ખોટું થાય છે? તમે સાચા છો એવું તમને પૂછું, પણ ખોટું થાય છે એવું તમને દેખાય છે? ફરી વખત તમને પૂછું કે આ પ્રાથમિક શાળા છે, પાયાનું ઘડતર અહીંયાથી થાય છે. આ શાળાની અંદર રસોડાની અંદર તમે કોઈ નાના મોટી રજૂઆત કરી હોય, તમે લેખિત કીધું હોય, મૌખિક કીધું હોય, અને તમારી વાત ન સાંભળી હોય અને કંઈક ખોટું થતું હોય એવું તમને દેખાય છે? શાકભાજી કદી આવે નહીં? શાકભાજી કોઈ દિવસ જ આવે, કોઈ દિવસ આવે, કીધું હોય ના હોય એમ. અઠવાડિયામાં 1-2 વખત આપણા બેન બેઠા છે રસોઈયા બેન, એમને બી પૂછી શકો. અઠવાડિયામાં એકાદ વખત શાકભાજી આવે છે, એ તમે કહો તો બરાબર, ફોન કરે તો. હવે આપણે શું, અમે તો નાના માણસ કહેવાય, હું કંઈક મોટો તમે સમજી શકો છો એ રીતે નહીં કહું. અને મારી પાસે નહીં મોટો પૂછવા, હું ગરીબ ઘરનો જ છું. એટલે કંઈક હું કંઈક દાવા સાથે પેલી રીતે ધમકી ના આપી શકાય. મારા ધમકી નથી, જવાબદારી તો તમારી આવે એમ. તમે શિક્ષક છો, શિક્ષક છો અને પાયાનું વ્યક્તિને એવું થાય કે સાહેબ અમને મારે તો તમારી સાથે પ્રેમ ભાવનાથી રહેવાનું છે ને ભાઈ, તમે મારા ભાઈ છો, તમે મારા ભાઈ છો, ભાઈ માય બાપ એમ કરીને મારે રહેવું પડે. સાહેબ, તમે શિક્ષક છો અને ક્યારેય તમારે ડરવાનું નથી. જ્યાં આખે આખા હાથીઓનો તોલ થતો હોય અને ગધાડા ધડામાં જતા હોય એવી પરિસ્થિતિ વાવની અંદર ઘણી વખત મેં જોઈ છે. અને અત્યારે મને દુઃખ થાય છે કે બાળકોની સાથે આવું થઈ રહ્યું છે. આપણા ભૂપેન્દ્ર દાદાની સરકાર અને દાદાની સરકારની અંદર દંડાવાળી થશે, દાદાની સરકારની અંદર આ થશે, ફલાણું ચલાવી લેવામાં નહીં આવે તો શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર હોય, હરેશભાઈ સંઘવીને કહું કે તમે હમણાં સરઘસ ઘણા બધા કઢાવો છો, તો શું શાળાના બાળકો ગુજરાતી નથી? કે ગુજરાતનું ભવિષ્ય એ લોકો નથી? કે એ લોકો જેમ તમે ગૃહમંત્રી બન્યા એમ શું ગુજરાતના બીજા બાળકો ગૃહમંત્રી કે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી નથી બનવાના? એના માટે અન્યાય થઈ રહ્યો છે.
હું સવાલ અહીંયાના વાવ તાલુકાના તંત્રથી લઈને જિલ્લા અને રાજ્ય સુધી કહું છું કે આવી પરિસ્થિતિ શું કામ છે. ગુરુ ફરી વખત તમને પૂછું કે આ સાહેબે સામેથી કીધું કે હું 1-2 વખત કહું ત્યારે 1 વખત શાકભાજી આવે છે. એટલે એક વખત કે 2 વખત શાકભાજી આવતું હોય અમે શું 2-4 દાડાનું ભેગું મિલ દેતા હોય. જે 2 કિલો આજે ક્યાં પડ્યું છે આજનું? સાહેબ અત્યારે જો આપણે અહીંયા ખોતરો નથી ભાલ્યો મેં શાકભાજીનો. કાયમ ડેલી લાવો એવું નહીં. ના ના અત્યારે ક્યાંય આજુબાજુમાં તમે મને બતાવો આજુબાજુમાં શાકભાજીનું ખોતરું નથી દેખાતું. ગુરુ ખરેખર દુઃખદ બાબત છે. તમે ભૂદેવ છો. પહેલા ભૂદેવો આ ભારતના નાગરિકોને શિક્ષણ આપતા હતા ત્યારે આ દેશ ક્રાંતિકારી જેવો હતો અને આ દેશની પરિસ્થિતિ દાડે ને દાડે બદલાઈ રહી છે. ખરેખર મને અત્યારે દુઃખ થાય છે કે આ પરિસ્થિતિ હવે સુધરશે કે નહીં. ના ના સુધરશે તમને સુધરે સુધરશે જ. સુધરશે. બાપુ સુધરી જવું જોઈએ આપણે બધાએ. અને હું કહું છું કે મારે પણ સુધરવું જોઈએ જો કોઈક મારી ભૂલ કે તકલીફ હોય તો. બાકી જાગૃત નાગરિકની ભૂમિકામાં કહું છું. અને બાપુ હું આવીશ. હું નથી કહેતો કે કાયદો આપણને બધાને સરખો લાગુ પડે છે બરાબર અને કાયદાના માનની અંદર આપણે બધાએ રહેવું પડે. આપણા ગુજરાતની આપણા ભારતની છબી છે ને એની અંદર ગુજરાત ટોપ 10 ઉપર આવતું રાજ્ય હોય, શાંતિપ્રિય રાજ્ય હોય અને વિકાસની વાતો થતી હોય, ગુજરાત વિકસિત, ગુજરાત શિક્ષિત ગુજરાત અને એવા ઘણા બધા ગુજરાતને સારા બતાવવાના મોડેલ ગુજરાતને હું બતાવવામાં આવ્યું. બાકી રોડ ઉપર કે ગુજરાતમાં છે જ નહીં. બરાબર અને જમીન ઉપર આવી કોઈ વાત વાસ્તવમાં નથી. એને લઈને આપણે કહીએ છીએ કે ખરેખર આ ગુજરાતને સુધારવાની જરૂર છે. શિક્ષક પણ નથી બરાબર એટલે ઘણી બધી ખોટોની તકલીફો છે. 5 ધોરણ વચ્ચે આ એક જ શિક્ષક છે અને એમને હું અભિનંદન આપું છું કે ખરેખર એક જ શિક્ષકની જવાબદારી કેટલી આચાર્યની એક શિક્ષક 5 ધોરણ ભણાવે છે એટલે એમને હું અભિનંદન આપું છું. તમને પણ ખરેખર બે હાથ જોડીને વિનંતી કરું કે કુદરત તમને શક્તિ આપે, સાથે સાથે સરકારનો તંત્રનો તમને એટલો ને એટલો સહયોગ મળવો જોઈએ. અને અડધી રાત્રે મને ફોન કરજો. રામસિંહભાઈ રાજપૂતનો તમને પૂરતો સહયોગ મળશે અને આ બધાને હું ફોન કરીને કહીશ કે સાહેબની જોડે ઊભા રહેજો, પડખે ઊભા રહેજો. આ બાળકોનું ભવિષ્ય ગામ લોકો એ આપણા સાહેબ છે. ઊભા હોય છે. અને સાહેબ બીજી વખત રસોડામાં કોઈ આવો પણ બનાવ બને અને તમારું કીધું કોઈ ન માને બરાબર મારો નંબર લઈ લેજો. ફેસબુક લાઈવ ની અંદર અત્યારે હું વિડીયોના માધ્યમ 9773 ઉપર રિંગ કરજો મને બરાબર. અને સાહેબ મામલતદાર સાહેબને કહેવાનું છે, ટીડીઓ સાહેબને કહેવાનું છે, ડીડીઓ સાહેબને કહેવાનું છે કે પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબને કહેવાનું છે. એની અંદર ક્યારે હું સંકોચ નહીં રાખું કારણ કે આ મારું ભવિષ્ય અને પાયાનું ઘડતર અહીંયાથી થતું હોય એટલે તમે નિસંકોચે બોલજો અને તમારો અવાજ કોઈ દબાવવાની કોશિશ કરે એને દાડે તમારા ભાઈને અડધી રાતે આકલ કરજો. હું તમારી સાથે છું. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.